નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમે દુશ્મનથી હેરાન થતા હોવ તો આ જગ્યા ઉપર એક નારિયેળ દાટી દેશો તો મિત્રો તમારા બધા જ દુશ્મનો ભાગી જશે। મિત્રો, આ ઉપાયનો મુખ્ય ઉદ્દેશ છે એ દુશ્મનોના ખરાબ પ્રભાવને રોકવાનો છે અને મિત્રો જીવનમાં શાંતિ અને સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરવાનો છે। તેમજ મિત્રો આ વિડીયોમાં અમે શત્રુમુક્તિ માટે નારિયેળના ઉપાયનું વિસ્તૃત વર્ણન કરવાના છીએ। મિત્રો, નારિયેળ છે એને તંત્ર મંત્રમાં અત્યાધિક પ્રભાવિત માનવામાં આવે છે। મિત્રો, શત્રુ મુક્તિ માટે નારિયેળનો ઉપાય છે એ ભારતીય પરંપરા અને જ્યોતિષી માન્યતામાં બહુ મહત્વપૂર્ણ સ્થાન રાખે છે। મિત્રો, આ ઉપાય સરળ, પ્રભાવી અને પ્રાચીન વિદ્વાનો દ્વારા માન્ય માનવામાં આવ્યો છે। તેમજ મિત્રો નારિયેળને આપણા હિન્દુ ધર્મમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને આનો ઉપયોગ છે એ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને વગેરે જેવા ટોટકાના ઉપયોગ માટે કરવામાં આવે છે। તો મિત્રો, અહીંયા શત્રુ મુક્તિ માટે નાળિયેરને લગતા અમુક ઉપાય છે, અમે તમને વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, શત્રુ મુક્તિ માટે નાળિયેરનું મહત્વ બહુ છે। નારિયેળને સંસ્કૃતમાં શ્રીફળ કહેવામાં આવે છે કે જેનો અર્થ એ થાય છે કે દેવતાઓનું પ્રિય ફળ। મિત્રો, આ શ્રીફળ છે એમાં દુશ્મનોની નકારાત્મક ઉર્જાને દૂર કરવાની બહુ ખાસ શક્તિ રહેલી હોય છે। તેમજ મિત્રો કોઈની ખરાબ નજરથી બચાવવા માટે નારિયેળના ઉપાય છે એ બહુ પ્રભાવશાળી હોય છે। તો મિત્રો, જો તમે આ જગ્યા ઉપર એક નારિયેળ દાટી દેશો તો તમારા દુશ્મનોની ઉલટી ગિનતી શરૂ થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં કુળદેવીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં કુળદેવી જરૂર લખી દેજો। તો શું મિત્રો, તમે પણ જો દુશ્મનોથી હેરાન થતા હોવ અથવા તો જો એના લીધે તમારી પ્રગતિ ન થતી હોય તેમજ એ તમારા કોઈ પણ કાર્ય માટે બાધા આડે લાવે છે તો જો હા હોય તો મિત્રો આ વિડીયો તમારે આખો જોવો જોઈએ। એવા કોઈ લોકો જે પોતાના દુશ્મનોથી બહુ હેરાન રહેતા હોય અને મિત્રો તમારી પરિસ્થિતિ છે પહેલા બહુ સારી હતી અને હવે દુશ્મનોના કારણે તમારી બધા જ કાર્યોમાં જો વિઘ્નો આવતા હોય તો મિત્રો તમારે આ વિડીયોને આખો જોવો જોઈએ। તેમજ જો મિત્રો તમારા ઘરમાં લેણું વધી જતું હોય તે મુજબ આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હોય અને ઘરમાં જેટલા પણ પૈસા આવે છે તે બધા જ વેડફાઈ જતા હોય અને બીજી ઘણી બધી સમસ્યાઓ આવવા લાગી હોય અને જો તમારા ઘરમાં બહુ દુર્ઘટના બનવા લાગી હોય તેની સાથે જો મિત્રો તમારા ઘર ઉપર અથવા તો તમારા ઘરના સભ્યો ઉપર કોઈએ કાંઈ કરાવી દીધું હોય તો મિત્રો તમે આ જગ્યા ઉપર એક નાળિયેર જરૂરથી દાટી દેજો। મિત્રો, તમારે આ એક નાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જેનાથી તમે તમારા જીવનની બધી જ સમસ્યામાંથી મુક્ત થઈ શકશો। મિત્રો, ઉપાય છે એનાથી મોટી મોટી સમસ્યાઓનો પણ હાલ થઈ શકે છે। આથી જો તમે આ ઉપાયને એકવાર કરી અને આ વિડીયોને પણ એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકશો અને જીવનમાં પ્રગતિ કરી શકશો। મિત્રો, તમારા દુશ્મનો છે એ ભલે ગમે તેટલા તાકાતવર કેમ ન હોય પણ જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો મિત્રો તમારા દુશ્મન તમારું કાંઈ બગાડી નહીં શકે। આથી જો તમે એકવાર આ ઉપાયને સાચી વિધિથી અને પૂરી શ્રદ્ધાથી અને પૂરા વિશ્વાસની સાથે કરી લીધો તો મિત્રો તમારા દુશ્મનો છે તમારું કાંઈ બગાડી નહીં શકે, ઉલટાનું તમે એની જ શક્તિને ખરાબ કરી શકશો કે જેથી તમે એનાથી મુક્ત થઈ જશો। તો મિત્રો, તમને સૌ પ્રથમ અમે જણાવી દઈએ કે તમે જે કોઈ પણ ઉપાયને જુઓ છો તો એ ઉપાયને તમારે શાંતિથી સમજવો જોઈએ કે આ ઉપાયને કઈ રીતે કરવાનો છે અને જો મિત્રો તમે આ ઉપાયને સાચી રીતે સમજીને કરો છો તો મિત્રો ઉપાય તમને 100% ફળ આપે છે। અને મિત્રો તમારે મનમાં પૂરી શ્રદ્ધા રાખવાની છે। તમારા મનમાં ક્યારે એવું વિચારવાનું નથી કે આ ઉપાયનું ફળ અમને મળશે કે નહીં, પણ જો પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય તમે કરશો તો તમને 100% ફળ પ્રાપ્ત થશે। મિત્રો, જ્યારે પણ આપણે આપણા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીએ છીએ તો આપણે પૂરી શ્રદ્ધા રાખીએ છીએ
આથી આપણને એ વસ્તુ ખબર હોય છે કે આપણને આશીર્વાદ આપશે. આથી મિત્રો જુઓ, તમે પણ આવી શ્રદ્ધાની સાથે આ બધા ઉપાય કરો છો તો તમને આનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો ઘણીવાર એવું થઈ શકે છે કે તમે પહેલા જ એવું વિચારી લો છો કે આ ઉપાય કામ કરશે કે નહીં, આથી આ ઉપાય તમને સફળતા દેતા નથી. આથી જો મિત્રો તમે પૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરશો તો તમને ઉપાયનું 100% ફળ પ્રાપ્ત થશે. તો આપણે આ ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. અને અમારી વાસ્તુરંગ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોવ તો મિત્રો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. અને સાથે જ કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો જેથી કરીને માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે. તો મિત્રો આવો આપણે ઉપાય વિશે આગળ વધીએ. તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ જે શ્રીફળ એટલે કે નારિયેળ જે છે એ શાસ્ત્રોમાં બહુ જ મહત્વની વસ્તુ માનવામાં આવે છે. મિત્રો તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ પાકેલું નારિયેળ લેવાનું છે. અને મિત્રો તમારે એવું જ નારિયેળ લેવાનું છે કે જેની અંદર પાણી ન હોય, એટલે કે મિત્રો તમારે આ ઉપાય માટે સુકાયેલું નારિયેળ લેવાનું છે. અને મિત્રો ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે દિવસ નથી જોવાનો, તમે ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો. અને મિત્રો જ્યારે પણ સૂર્ય આથમે એના પહેલા તમારે આ ઉપાય કરી લેવાનો છે. અને આ ઉપાય તમે કરશો તો મિત્રો જો તમારા ઘરમાં કોઈ ગ્રહ દોષ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તો મિત્રો જુઓ, જે ઘરમાં પણ કોઈ દોષ હોય છે તો એ ઘરમાં સુખ સમૃદ્ધિ ક્યારે આવતી નથી અને એ ઘરમાં ધનનો નાશ થઈ જાય છે. અને જો એ ઘરમાં ધન આવશે તો એ પણ વેડફાઈ જશે. તો મિત્રો આ જે ઉપાય અમે તમને જણાવવાના છીએ એનાથી તમે આ બધી જ સમસ્યામાંથી ઉજાગર થઈ શકશો. અને આ ઉપાય કરીને તમે ખાસ તો તમને તમારા દુશ્મનોથી પણ રાહત મેળવી શકશો. જો તમારા કોઈ ગુપ્ત શત્રુ હોય તો એનાથી તમે મુક્તિ મેળવી શકશો. આથી મિત્રો તમે જો આ ઉપાય એકવાર કરી લેશો તો તમે શત્રુઓથી હંમેશને માટે છુટકારો મેળવી શકશો. તો મિત્રો તમારે સૌપ્રથમ એક નારિયેળ લેવાનું છે. અને મિત્રો આ નારિયેળને તમારે ઉપરથી થોડુંક કાપી લેવાનું છે. એટલે કે મિત્રો તમે એ નારિયેળની અંદર થોડીક વસ્તુ નાખી શકો એ રીતે તમારે ઉપરથી થોડું કાપી લેવાનું છે. અને મિત્રો આ નારિયેળની અંદર તમારે ખાંડ નાખી દેવાની છે. અને આ નારિયેળને તમારી પોતાના જમણા હાથમાં પકડીને તમારે મહાદેવ તેમજ હનુમાનજી મહારાજના નામનું ધ્યાન કરવાનું છે. તેમજ ભગવાન ગણેશજીનું અને માતા પાર્વતીનું પણ ધ્યાન કરવાનું છે. અને તેને પ્રાર્થના કરવાની છે કે અમારા જીવનના બધા જ સંકટોને અને કષ્ટોને તમે હરી લેજો. અને મિત્રો ભૈરવજી જે છે એ શિવજીનું જ એક સ્વરૂપ મનાય છે. અને મિત્રો કાળભૈરવ છે એનાથી ગમે તેટલા મોટા દુશ્મનો છે કે એનાથી ડરતા હોય છે. દુશ્મનો ભલે ગમે તેટલા તાકાતવર હોય એ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. તો મિત્રો આનું ધ્યાન કરીને પછી તમારે મહાદેવને પ્રાર્થના કરવાની છે કે હે મહાદેવ, અમને અમારા દુશ્મનોથી બચાવો. હું મારા દુશ્મનોથી બહુ હેરાન થઈ ગયો છું અને મને ખબર છે કે જુઓ તમારા આશીર્વાદ જેની ઉપર હોય એનું દુશ્મન કાંઈ બગાડી શકતો નથી. આથી તમે મને એવા આશીર્વાદ આપો કે મારા દુશ્મનોથી મને છુટકારો મળે. તો મિત્રો તમારે આ રીતે મહાદેવને પ્રાર્થના કરવાની છે. તો મિત્રો હવે આ જે શ્રીફળ છે તમારે તમારા ઘરની આજુબાજુમાં થોડીક દૂર સુધી જો કોઈ મોટું વૃક્ષ હોય અને એની નીચે જો માટી હોય તો તમારે ત્યાં ખાડો ગાળીને આ શ્રીફળ દાટી દેવાનું છે. પણ મિત્રો તમારે આ શ્રીફળ એવી રીતે દાટવાનું છે કે જે ઉપરનો ભાગ છે એ થોડો ખુલ્લો રહેવો જોઈએ. એટલે કે ઉપરના ભાગથી થોડીક ખાંડ બહાર દેખાતી હોય એવી રીતે તમારે દાટી દેવાનું છે. પણ આખું શ્રીફળ તમારે દાટવાનું નથી, કારણ કે જો ઉપરનો ભાગ થોડો ખુલ્લો રાખશો તો મિત્રો જે પણ કીડીઓ અથવા તો બીજા જે કાંઈ પણ જીવજંતુ છે આ ખાંડને સરખી રીતે ખાઈ શકશે. અને મિત્રો જ્યારે પણ તમે આ શ્રીફળ એ ખાડામાં મૂકો ત્યારે એકવાર મહાદેવ તેમજ કાળભૈરવજીનું નામ લઈને એને એકવાર પ્રાર્થના કરવાની છે કે અમારા જે પણ દુશ્મનો છે એનાથી અમને મુક્તિ અપાવો.
અને જો તમે દુશ્મનો ઓળખતા હોવ તો એનું એકવાર નામ લઈને મહાદેવ તેમજ કાળભૈરવને પ્રાર્થના કરી લેવાની છે. અને મિત્રો, આ શ્રીફળ તમારે આ વૃક્ષની નીચે દાટી દેવાનું છે. તો મિત્રો જુઓ, જેમ જેમ કીડીઓ અથવા તો કોઈ પણ જીવજંતુ આ ખાંડને ખાતા જશે તો આવી રીતે મિત્રો તમારા જીવનમાં જે કંઈ પણ દુશ્મનો છે કે જેનાથી તમે હેરાન થાવ છો એ ધીરે ધીરે જતા રહેશે. તેમ જ જો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ તેમજ નજરદોષ હશે તો એ પણ સમાપ્ત થઈ જશે. તેમજ મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યા દૂર થઈ જશે, બધા જ કષ્ટો દૂર થઈ જશે. અને જો તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો જે મહાદેવ છે તેને પશુપતિનાથ પણ કહેવામાં આવે છે. એટલે કે મિત્રો પશુઓના નાથ, જીવજંતુને સૌથી વધારે પ્રેમ કરવાવાળા આપણા મહાદેવ જ છે. અને જો મિત્રો તમે એના માટે કંઈક કરો છો તો મહાદેવ છે તમને અવશ્ય આશીર્વાદ આપે છે. અને તે વિચારે છે કે આ ફક્ત મારો ભક્ત છે અને તે પશુઓને પ્રેમ કરે છે, આથી હું આનો એક વાળ પણ વાંકો નહીં થવા દઉં. તો મિત્રો તમે સમજી શકો છો કે મહાદેવની કૃપા જે વ્યક્તિને મળી જાય છે તો એનો બેડો પાર થઈ જાય છે. આથી જો મિત્રો કોઈ પણ વ્યક્તિ પૂરા વિશ્વાસ અને પૂરી શ્રદ્ધાની સાથે આ જગ્યા ઉપર એક નારિયેળ દાટી દેશે અને અમે તમને જે વસ્તુ જણાવી એ વસ્તુ આ નારિયેળમાં નાખીને પૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરશે તો મિત્રો તમને બધી જ સમસ્યામાંથી છુટકારો મળી જશે અને મહાદેવ છે તમારી મદદ કરશે. તો જો મિત્રો તમે સાચી શ્રદ્ધાથી કોઈ પણ વ્યક્તિ મહાદેવની પૂજા અર્ચના કરી લે છે તો એવું સમજી લેવું જોઈએ કે એ વ્યક્તિને બીજા કોઈથી ડરવાની જરૂર નથી. જીવનના બધા જ કષ્ટોને મારા મહાદેવ છે એ દૂર કરી દેશે. બસ તમે સાચી શ્રદ્ધાથી અને પૂરા વિશ્વાસની સાથે આ ઉપાય કરી લેજો. મિત્રો તમારે આ ઉપાય કેટલી વાર કરવાનો છે? તો મિત્રો આ ઉપાય તમારે કમસે કમ 5 વખત કરી લેવાનો છે. અને પછી તમે જોઈ શકો કે આનું ફળ તમને કેવી રીતે પ્રાપ્ત થશે. જો આ ઉપાય તમે એકવાર કરી લેશો તો તમને તમારા દુશ્મનોથી તો છુટકારો મળી જ જશે, પણ તમારા ઘરમાં જે કંઈ પણ વાસ્તુદોષ હશે એ પણ દૂર થઈ જશે. એટલે કે જો તમારા ઘરમાં ઝઘડા, કલેશ હશે તો એ પણ દૂર થઈ જશે. મિત્રો દુશ્મનોથી છુટકારો મેળવવા માટે નારિયેળના બીજા પણ ઘણા બધા ઉપાય છે કે જેનાથી તમે દુશ્મનોથી મુક્તિ મેળવી શકો છો. તો આવો આપણે આ વિડીયોમાં આગળ વધીએ અને એવા કયા સરળ ઉપાય છે કે જે તમે કરી શકો છો. તો મિત્રો આ ઉપાય છે, એક શ્રીફળમાં તમારે કાળો દોરો વીંટી દેવાનો છે કે જેનાથી દુશ્મન છે એ જલ્દી જ ભાગી જશે. તો મિત્રો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે એને ધ્યાનથી સાંભળજો. મિત્રો ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ પાણીવાળું નારિયેળ લેવાનું છે અને પછી મિત્રો આ નારિયેળની ઉપર તમારે કાળો દોરો વીંટી દેવાનો છે. અને મિત્રો શનિવારના દિવસે આ નારિયેળને તમારી શનિદેવના મંદિરે લઈ જઈને ભગવાન શનિદેવના ચરણોમાં અર્પિત કરી દેવાનું છે. પછી મિત્રો આ નારિયેળ ઉપર સરસવનું તેલ અને કાળા તલ અર્પણ કરજો. પછી નારિયેળને પોતાના હાથમાં લઈને 7 વાર પોતાના માથા ઉપરથી 7 વાર ઉતારીને આ નારિયેળને લઈને કોઈ સુનસાન જગ્યા ઉપર ફેંકી દેજો. મિત્રો આ ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો તમારા દુશ્મનોથી તમે છુટકારો મેળવી શકશો અને જે કંઈ પણ એની નકારાત્મક ઉર્જા કે જે તમારી ઉપર અસર કરે છે એ નહીં કરી શકે. દુશ્મનોની જે પણ ખરાબ યોજના છે કે જે તમારી ઉપર બનવાની હતી એ પણ દૂર થઈ જશે. તો મિત્રો બીજો ઉપાય છે એ લાલ કપડું અને શ્રીફળનો ઉપાય છે. મિત્રો આ લાલ કપડું અને શ્રીફળનો ઉપાય છે એ શત્રુનો પ્રભાવ છે એ જલ્દી જ સમાપ્ત થઈ શકે છે. તો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તો એને ધ્યાનથી સાંભળજો. મિત્રો સૌપ્રથમ તમારે મંગળવાર અથવા તો શનિવારના દિવસે એક ચોખ્ખું નારિયેળ લેવાનું છે અને તેને એક લાલ કપડામાં બાંધી દેવાનું છે. અને મિત્રો એની સાથે એક તમારે ચાંદીનો સિક્કો પણ રાખવાનો છે. અને પછી પોતાની આજુબાજુમાં જે કાંઈ પણ હનુમાન દાદાનું મંદિર હોય ત્યાં તમારે જવાનું છે અને આ નારિયેળ તમારે હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરી દેવાનું છે. આ ઉપરાંત તમે જ્યારે પણ આ શ્રીફળ હનુમાન દાદાના ચરણોમાં અર્પણ કરી દો છો તો ત્યારે તમારે 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે.
પછી મિત્રો તમે મંદિરમાં એક ઘીનો દીવો પ્રગટાવજો. મિત્રો આ ઉપાય કરવાથી હનુમાન દાદાની કૃપાથી મિત્રો આપણા દુશ્મનો છે એ ભયભીત થઈ જાય છે અને જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ આવી શકે છે. અને મિત્રો હવે આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. આ પણ ઉપાય બહુ જ મહત્વનો છે. મિત્રો આ ઉપાય છે એ નારિયેળને ફોડવાનો ઉપાય છે કે જે પણ તમારા માટે બહુ જ લાભકારી સાબિત થઈ શકે તેમ છે. તો મિત્રો તમે આ ઉપાયને ધ્યાનથી સાંભળજો. આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે? તો મિત્રો સૌપ્રથમ તમે મંગળવાર અથવા તો શનિવારના દિવસે એક નારિયેળ લઈ લેજો અને પછી આ નારિયેળ ઉપર તમારે સિંદૂર ભભરાવી દેવાનું છે. તેમ જ થોડાક ચોખા પણ ઉપર નાખી દેવાના છે. અને પછી મિત્રો તમારે હનુમાન દાદાના મંદિરે જવાનું છે અને ત્યાં જઈને ઓમ હનુમંતે નમઃ મંત્રના 108 વાર જાપ કરવાના છે. પછી મિત્રો તમે મંત્ર જાપ કરીને પછી આ નારિયેળને મંદિરમાં જ વધેરી દેજો. પછી મિત્રો આ નારિયેળ જે વધે છે એને તમે કોઈ પણ પંખી અથવા તો પશુ પ્રાણીને ખવડાવી દેજો. મિત્રો આવું કરવાથી તમારા શત્રુનો ખરાબ પ્રભાવ છે સમાપ્ત થઈ શકે છે અને મિત્રો તમને માનસિક શાંતિ મળી શકે છે. તો મિત્રો હવે આપણે ચોથા ઉપાય વિશે જાણીએ. આ ઉપાય મિત્રો બહુ જ સરળ છે. મિત્રો કાચા નાળિયેરથી નજરદોષ અને શત્રુબાધા દૂર થઈ શકે છે. તો મિત્રો આ ઉપાય તમારી આ પ્રકારે કરવાનો છે. મિત્રો સૌપ્રથમ તમારે એક અડધું પાકેલું નારિયેળ લેવાનું છે અને મિત્રો આ નારિયેળને તમે પોતાના માથા ઉપરથી 7 વાર ઉતારી લેજો. અને પછી મિત્રો તમે આ નારિયેળને કોઈ પણ વહેતા પાણીમાં નદી અથવા તો તળાવમાં પ્રવાહિત કરી દેજો. અને એક વસ્તુ યાદ રાખજો કે આ ઉપાય તમે શનિવાર અથવા તો મંગળવારના દિવસે કરજો. તો આ ઉપાયને કરીને પછી મિત્રો તમે ખરાબ નજર અને દુશ્મનોના ખોટા પ્રભાવથી તમે છુટકારો મેળવી શકો છો અને એનાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.